જેને દેવની ગતિ પડી જાય, જેને દેવનું ઓળખાણ પડી જાય, પછી એને ઉંમર લેવા જવાની ના હોય. દેવની જેને ગતિ પડી જાય એને ઉંમર લેવા જવાની ના હોય. જેને દેવનું ઓળખાણ પડી જાય એના આશીર્વાદને સીમાડા ના હોય. સનાતન સાચી વાત ભરત કાકા. દેવ ગતિ અને દેવનું ગણતર અને દેવનું ભણતર કોને કઈ જગત મેં નિહારો ના હોય. અમે મહેશભાઈ સલાહ નહીં હાલતો, પણ એક દિવસનો સમય હતો. ખોંપલિયાના ઘેર મારી પર ભુવાજીનો ફોન આવ્યો. કીધું કે આપણે એક માતા તરસે અને માતા બેહાડવી છે. એ માતા જોડે અમને જે એલોણ માંગ્યું હોય એ એલોણ મળી જાય, જે મનથી માંગ્યું હોય. પણ જ્યારે પિયાલાનો ટાઈમ બન્યો પછી લીલાગીરી આવી એટલે એવું બોલ્યું, હું કઈ ખોંભલ્યોની એડવોટી કરું છું એવું નહીં, પણ દેવ હું બનાવે મહેશભાઈ એ મેન મુદ્દો દાખલો છે. કે જો કદી આજ આ ખોંભલ્યોના ઘેર કોકને એવું લાગે કે મેલડી તમે પરગોમથી લઈને બેહાડી એવું છે નહીં, પણ હું આ મડ પ્રહારની લાગતી મેલડી હોય અને હોય 100% લીલાગીરીના બાજ ભેગો મારો સુમારની મેલડીનો ભાગ હોય અને તારું કદી ગાવા આવું હોય એવું જોણે સાહેબ. તમે બધા મોજૂદ હતા, મધુ દાદા હોતે લગભગ હતા. 12 મહિના નહીં થાય જા, કદી 12 મહિના થાય તો તારા કર્મ થાય. આ મારો ખુદનો દાખલો છે. કોઈ કહેવાનો મતલબ કે તમને જો ઓળખણ હોય તો એને ઉંમર લેવા જવાનું ના હોય. અને 12 મહિના જો કદી થાય, 12 મહિના ના થાય તો હું આ મેલડી આ ખોંભલ્યાની છે એવું દુનિયાની મેં સાબિત કરી બતાવીશ મુકેશભાઈ. એટલે દેવનો દાખલો છે. જો તમને ઓળખણ હોય, નાનું છોકરું ને જો કદી એનું ઓળખણ હોય, એનું ગણતર હોય તો દુનિયામાં એના આશીર્વાદ ભલે પછી મારનો રબારી હોય તો દેવ આશીર્વાદ આલે અને સીમાડો ના હોય. દેવ ગતિ એવી છે. એ મેલડી બેહી જાય, હવા આવી થઈ જાય, અમારો એ દાડો ભરી ગયો, અમારી જે જોઈતું હતું એ મળી ગયું. અને આજ આ મણને પ્રહાર મજલા બદલાઈ ગયા. એ મારા માના ડેરાનો કોમો છે. કોના છે કાયદા, કોના છે કાયદા, મો ભાવારી લીલા ગણા કાયદા. ઓટીએ હમડે કોના સે જાયદા, વિહ ગરોની પોડિયા મરીએ કરે કોના સે જાયદા, મરીએ કરે કોના સે જાયદા, વિહ ગરોની પોડિયા